આવતીકાલે પ્રતિષ્ઠા મહોત્સવ છે, ખબર છે ને બધાને? આવતીકાલે કેટલા વાગે પ્રતિષ્ઠા છે? 11:15 કલાકે પ્રતિષ્ઠા થાય. પણ ઠાકોરજી એમણે મંદિરમાં ન બેસે, પેલા નગર દર્શન કરવા માટે નીકળે. શું નીકળે? નગર દર્શન. એટલે આપણે એને શું કહી? નગર યાત્રા. એટલે આજે નગર યાત્રા 5 કલાકે છે. કેટલા વાગે? 5 વાગે નગર યાત્રા આપણે મંદિરથી ઠાકોરજીને રથમાં બેસાડીને આખા ગામના દર્શન કરાવવામાં આવશે. ઠાકોરજી જોઈ લે કે આ ગામમાં કેટલા કેટલા નમૂનાઓ છે ને કેટલા સજ્જન બધું જોઈ લે. ઠાકોરજી નજર નાખે ને, ઠાકોરજી નજરમાં બધું આવી જાય. પછી એ ઠાકોરજી તમારા મંદિરમાં વિરાજમાન થાય અને ઠાકોરજી આશીર્વાદ સદૈવને માટે. એટલે ભગવાનનો ડાબો હાથ આમ છે, કારણ કે ભગવાનના ડાબા હાથમાં પદ્મનું ચિહ્ન છે. સદૈવને માટે ભગવાન એવા આશીર્વાદ આપે છે કે મારે શરણે જે આવશે એ આ લોકમાં અને પરલોકમાં મારે એને સુખી કરવો છે. એટલે ઠાકોરજી વિરાજમાન થાય એટલે નગર યાત્રા છે. કેટલા વાગે? કેટલા નથી આવવાના? બધાય? સરસ. પણ છે ને મને એક વિચાર એવો આવતો હતો, લગ્નમાં જાય ને તો એવા સરસ મજાના શેરવાની સૂટ ને સાફા બાફાના નામ લાગે કે લગ્નમાં ગયા હોય એવા તૈયાર થઈ જાય. તો આ ઠાકોરજી અહીંયા મંદિરમાં વિરાજમાન થતા હોય તમે વાડીના કપડાં પહેરીને આવો એ કેવું લાગે? એટલે જેને લગ્નમાં આ વડીલ થઈ ગયા હોય ઠીક છે કે હવે લગ્નના કપડાં પહેરે સારું ન લાગે, પણ એને નવા કપડાં પહેરીને તો આવવાનું જ. બાકી જેટલા 50 વર્ષથી જેના ઉંમર હેઠેના ઉંમરવાળા બધા સરસ મજાના શેરવાની સૂટ, તમારી પાસે હારા જે કપડાં હોય ને એ પહેરીને આવજો વ્યવસ્થિત. એમ લાગવું જોઈએ આપણી શું છે, આ ઠાકોરજીની નગર યાત્રા છે. અને એ સારા કપડાં પહેરીને આવવા એને બહેનોને તો એમાં કાંઈ સલાહ દેવાની હોય જ નહીં, એ આ વધારે આને દેવાની હોય. બરાબર છે. એટલે બપોર પછી 5 વાગે નગર યાત્રા. ત્યારબાદ ઠાકોરજીનો સાંજે ધાન્ય દિવસ છે. એટલે ધાન્ય દિવસના જે યજમાન છે એ ખાસ કરીને હું નામ લઈને કહી દઉં, એની ઘરે ઠાકોરજી રાત્રવાસો કરવાના છે. બાબુભાઈ જસમતભાઈ સાવલિયા. એટલે ભૂદેવ પાસે એની બધી જાણી લે કેવી રીતે શું વિધિ છે. વિધિ કાંઈ નથી પણ ઘઉં રાખવાના તૈયાર કે એમાં ઠાકોરજી શયન કરશે. એટલે આજની જાહેરાત પૂરી. એગ્રી બધાય? બીજી જાહેરાત સાંજની કે થોડુંક મંદિર શણગારવાનું છે. એટલે એમાં બહેનોએ સેવા કરવા માટે આવવાનું છે. બહેનોએ સેવા કરવામાં થોડાક લાડવા વાળવાના. એટલે સાંજે મહિલા મંડળની સેવા છે, એટલે બહેનોએ એમાં લાભ લેવાનો છે, મંદિર શણગારવાનું છે. હવે આવતીકાલની જાહેરાત. હજી વચ્ચે એક જાહેરાત કરી દઉં. આપણો સરદાર ધામથી સાહિત્ય સ્ટોર એ આવી ગયો છે. તમે કંઠી, માળા, પૂજા, તિલક ચાંદલો, મૂર્તિ બધું સ્ટોલમાંથી તમને મળશે. અને આ જે સ્ટોર ફરે છે એ નફા નુકસાન વિનાનો છે. એમાં અમને કાંઈ વધે નહીં. આવે બધું એમાં ને એમાં પાછું ખીચડીમાં ઘી વપરાય જાય. એટલે આમાં કાંઈ નફો હોતો નથી. અમે 300 રૂપિયાની પૂજા, કેટલા રૂપિયાની? 300 થી 400 રૂપિયાની પૂજા પેટી તૈયાર થાય એ આપણે 100 રૂપિયામાં આપીએ છીએ. કેટલા રૂપિયામાં? 100 રૂપિયામાં. અને હું તો એમ કહું, તમારું ગામ ભાગ્યશાળી કેવું કહેવાય કે 200 ભગવાન સ્વામિનારાયણ પ્રાગટ્ય થયા એ સુધીથી અત્યાર સુધીની અંદર તમારા ગામની અંદર કોઈ ધર્માચાર્ય નહીં આવ્યો હોય. અને એ વડતાલ સ્વામિનારાયણ મંદિર, જે ભગવાન સ્વામિનારાયણ વડતાલનું મંદિર બનાવ્યું, એ વડતાલ દેશના પીઠાધિપતિ એવા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તમારા ગામની અંદર આવીને તમારા મંદિરની પ્રતિષ્ઠા કરશે. એટલે તમારું ગામ કેટલું ભાગ્યશાળી. અને હવે આવા ભાગ ન સમજે એને કમ ભાગ કહેવાય. શું કહેવાય? આવા પ્રસંગમાં જે પૂજા આ સંભરણો કહેવાય. જેમ તમારા હગાવાલા કહેવાય ને પછી ગરુડ પુરાણ આપે, ખબર તમે? કોઈક ભાગવત આપે, ઓલો બેહણું હોય ને બેહણું, પછી એક ગરુડ પુરાણ પકડાવે ને ભાગવત પકડાવે ને રામાયણ દે ને બધું દે ભેટની અંદર, પછી માળીએ ચડાવી દે. દાદા ગયા. પણ યાદ રાખજો, આવો જે પ્રતિષ્ઠાનો પ્રસંગ છે એવા પ્રસંગો કાયમિક આવતા નથી. એટલે ખાસ બધાને ભલામણ છે, ત્યાં પૂજા પેટી 100 રૂપિયામાં તમને મળશે. અને એ આપણે યુવાનોને અહીંયા આગળ આચાર્ય મહારાજના વરદસ્તે પૂજા પેટી આપણે વડીલ સંતના વરદસ્તે પૂજા પેટી અપાવશું. પણ વહેલી તકે નામ નોંધાવજો. મેં 75 પૂજા પેટી મગાવી છે. કેટલી? એવી આશા રાખું છું કે મેં વાગડ ગામ છે, પૂર્ણ સ્વામીની કથા હતી. સ્વામીની કથાનો પ્રભાવ તમે જુઓ. સ્વામીએ કથા ચાલુ કરીને છેલ્લા 3 દિવસ બાકી હતા ને પૂજાનો મહિમા કીધો કે પૂજાપાઠ અને પ્રસાદીનું ગામ 128 પૂજા ગઈ. કેટલી? 100 લઈ ગયો તો 28 બીજી મગાવી પડી. 128 પૂજા પેટી ગઈ. અમુક આ પાછું દરબારનું ગામ. હા, તમે એને નામ ન લેવાય, બધા મૂછું બૂછું ને આંકડા વળ દેનારા, પણ એ એના ગામની અંદર આત્માનંદ સ્વામી રોકાયેલા અને પ્રસાદીનું ગામ. 128 પૂજા પેટી દરબારી ગામમાં ગઈ. તો હું તો એમ કહું, આ ગામમાં અપેક્ષા રાખું છું કે આ ગામની અંદર જેટલા કથા સાંભળવા આવે છે, અને અમુક બીવે બહુ, માવા ઘોડવામાં શરમ ન આવે, બરાબર છે, મેકઅપ કરવામાં શરમ ન આવે. સવારમાં 15-20 મિનિટ ભગવાનની પૂજા કરવી ને એમાં ટાઈમે બગડે, એમાં શરમય આવે. નકર કાંઈ છે નહીં, કાંઈ છે કઠણ. જે અમારા મુકેશભાઈ આવડો મોટો સિરામિકનો સ્ટોલ નાખીને બેઠા, બોલો રોજ પૂજા પાઠ કરે, તિલક ચાંદલો કરે, તો ભગવાન સુખી કઈ રાખ નહીં. સુખી બધાને થવું છે, ડાયાબિટીસ મટાડવી છે, પણ સામે મિષ્ટાની ખાવું છે. એ કેમ ભેગું થાય?
સમજાય છે? અને ભગવાન સ્વામીનો આશીર્વાદ છે કે અમારી પૂજા પેટી કરે એનું દુઃખ દરિદ્ર દૂર થાય છે. એટલે પૂજા પેટી લેજો. ઘણા મેં યુવાનોના નામ તો નોંધી લીધા છે. એને આપણે આવતીકાલે આચાર્ય મહારાજના વરદર્શી બિરદાવશું અને ફોટા પડાવશું અને પૂજા પેટી દેશું. એટલે આ પૂજા પેટી બધાય લઈ શકે, એવું નથી. આબાલ વૃદ્ધ, બાળકો, યુવાનો, બહેનો, ભાઈઓ બધાય પૂજા પેટી લઈ શકે છે. ખાલી નાહી ધોઈને તમે સવારમાં નાતા તો હોય જ, એવું તમારે કહેવાય નહીં નથી નાતા એવું. પણ હું એવું માનું છું તમે બધે સવારમાં સ્નાન તો કરો છો. હવે ખાલી સવારમાં 10-15 મિનિટ પૂજા પેટી એવી કરવાની છે. એ સાથે આપણે એક પૂજા પેટીનો કાર્યક્રમ, સામે ધાર્મિક સ્ટોલ બપોર પછી ખુલ્લો થઈ જાય, 2 ગાડા નખાઈ. તમારે જે કાંઈ મૂર્તિઓ આ તે જોતું એમાં તમને મળશે. આ જાહેરાત પૂરી. તો આવતીકાલે સવારે 10 વાગે આચાર્ય મહારાજ આવી જાય તમારા ગામની અંદર. એટલે વડીલ હરિભક્તો સામયું લઈને સીધા આપણે મંદિરમાં નહીં જઈએ, કારણ કે મંદિરની પ્રતિષ્ઠા 11:15 વાગે છે. કેટલા વાગે? 11:15નું મુહૂર્ત છે. એટલે સીધા આચાર્ય મહારાજ અહીંયા સભા મંડપમાં આવશે. એમાં સ્વામી થોડીક વાર કથા વાર્તાનો લાભ આપશે અને ત્યારબાદ આચાર્ય મહારાજના આશીર્વચન, જૂનાગઢથી સંતો આવશે, આદિગ્ય સંતોના આશીર્વચનથી માંડી બધા કાર્યક્રમો રહેશે. ખાસ યજમાનોને ભલામણ પછી કહેતા નહીં કે સ્વામી અમારો આશીર્વાદમાં નામ ન હોય, હાજર રહો તો બધા એને આવશે. એટલે જેટલા યજમાનો કંકોત્રીમાં છે ને બધાને ભલામણ છે કે ખાસ આચાર્ય મહારાજના પૂજન વખતે કે જે આશીર્વાદમાં નામ બોલાય એટલે તમને યાદી રહે કે આચાર્ય મહારાજના વરદસ્તે અમારું સન્માન કરવામાં આવ્યું. તો ત્યારબાદ આચાર્ય મહારાજ 11:15 વાગે તમારા મંદિરમાં જાહે. એટલે ત્યાં કથા આનો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી બધે ક્યાં જવાનું છે? મંદિરની અંદર. મંદિરમાં આચાર્ય મહારાજ 1/2 કલાક પ્રતિષ્ઠાનો વિધિ હાલશે. પ્રતિષ્ઠા પૂરી થાય પછી બધાને જમવા જવાનું છે. પણ ઠાકોરજીને નહીં જમાડવા પડે પહેલી વાર. ઠાકોરજી શું જમે કાલ? બોલો તો ખરા. અનકોટ જમશે. શું જમશે? હવે જોઈએ આ તમારા ગામના મહિલા મંડળ કેવું સમૃદ્ધ છે, કેવું સુખી છે. અનકોટ ઉપરથી અમે માર્કિંગ કરતા હોય, કંઈ નહીં કોઈને, પણ અનકોટ જોઈને 17 પ્રકારની હુખડી એટલે સમજી લેવાનું આ ગામમાં કોઈને રસોઈ આવડતી. કારણ કે પીઝા ને હોટડોગ ને બધું આવી ગયું, દાબેલી ને પાણીપુરી ને, એટલે હવે રસોઈમાં આળસુ થઈ ગયા છે માણસો. એટલે રસોઈ કોઈ વડીલો હોય એને આવડતા હોય, મોટી ઉંમરના બહેનો. નવી ઉંમરના બહેનોને રસોઈ અત્યારે સમય પ્રમાણે શીખવી. એટલે ઠાકોરજી અનકોટ છે ને એ બહુ પ્રાઇવેટ સેવા છે. બહેનોની કઈ સેવા છે? પ્રાઇવેટ સેવા છે. સ્વામીએ કીધું ને કે તમે જે ભજન ભક્તિ કરો ને એમાં અડધું એનું શું થાય? ભાગીદારી થાય. જ્યારે અનકોટની સેવા છે એ બધી સેવાની પ્રાઇવેટ સેવા કહેવાય. એટલે મહિલા મંડળને કાલે અનકોટનો ઘોડો આખો ભરાઈ જવો જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ કે ઠાકોરજી એમ કહેવાય છે મારામાં હું જમવું. એટલે અનકોટ આવતીકાલે બહેનોએ 11:15 મોડા મોડો 11 વાગે, કારણ કે પ્રતિષ્ઠા 12 વાગે છે, એટલે મોડો 11 વાગે મંદિરની અંદર. એક ખાસ ભલામણ, તમે ડબો લાવો, જબલાવો, જે લાવો એ તમારી રીતે જેમાં તમારે જ નામ લખીને આવવું, જેથી કરીને અહીંયા ડબ્બા આડાવડા થઈ જાય ને કાંજીભાઈનો મંજીભાઈને ઘરે વહી જાય, મંજીભાઈનો કાંજીભાઈને ઘરે વહી જાય, પછી ક્યાં ડબ્બો ખોવાઈ ગયો. હા, મુક્તાબેન મંજુલાબેનની વહી જાય, મંજુલાબેન મુક્તાબેન, એવું આપણે કરવું નથી. એટલે ખાસ મહિલા ભક્તો ઉપર લખી જ નાખવાનો ડબ્બો. એ અનકોટ ધરાવાઈ જાય. એ અનકોટનો પ્રસાદ તમને રાત્રે અથવા તો આવતીકાલે બપોરે, પરમદી બપોરે તમને એનો પ્રસાદ તમને જમાડવામાં આવશે. એટલે આપણે આ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભગવાન થોડીક તમારી પર રેમ રાખી કે તમારે વચ્ચે એકાદશી ન આવવા દીધી. જો એકાદશી આવી તો કાર્યક્રમ થોડોક, કારણ કે આ ભગવાનની આજ્ઞા પ્રમાણે એકાદશીના દિવસે અનાજ જમાય નહીં, એટલે એ વાતનું ખાસ નોંધ લેવી. હવે બીજી કઈ જાહેરાત છે એ આપણે થોડાક સન્માનો છે એ લઈ લે. અહીંયા ખને સ્વામી આ જેવી કથા પૂરી થઈ ને મોરબીમાં અમારે એવું થતું, વડીલ સંતો આવ્યા હોય ને બધે મહેમાનો આવ્યા ને હજી ગુરુ જાહેરાત કરે કે એ સાથે મારી કથાને વિરામ, તા તો ખબર ભાણે ઊભા થાય. હવે અહીંયા કાંઈ ભલામણ મોડું થતું નથી. એટલે થોડાક બહારથી મહેમાનો આવ્યા છે એના સન્માન લઈ લે, ત્યારબાદ આપણે કથા આગળ લેશું. તો અત્યારે ચાંદગઢથી ચુનીભાઈ દુધાત, માલવાણથી ડૉક્ટર બાબુભાઈ આવ્યા છે. જેને ફટાફટ આવો એટલે કથાનો લાભ મળે. ફટાફટ આવો, જેને નામ લેવાય ફટાફટ આવશે અને સ્વામીના આશીર્વાદની પુષ્પમાળા પહેરાવશે. ભાવનગરથી પ્રવીણભાઈ દવે, દહેડાથી ધરમસિંહભાઈ ગીતાભાઈ મકાણી, ગીગાભાઈ મકાણી, દહેડાથી બાબુભાઈ ગોકળભાઈ હપાણી, પીપરલખથી પરસોત્તમ બાપા રોકળ, દહેડાથી ધીરુભાઈ મેઘજીભાઈ હપાણી, દેરડીથી ઝવેરભાઈ ગોરધનભાઈ દોંગા. જેના નામ લેવાય ફટાફટ આવજો. પીપરલખથી હિંમતભાઈ ગોવિંદભાઈ પાનસેરિયા, જીથુડીથી મહેશભાઈ વીરજીભાઈ સોજિત્રાક, કાઠમાંથી ગેલાભાઈ મોહનભાઈ બાળ, દહેડાથી પરસોત્તમભાઈ મકાણી, દહેડાથી રમણભાઈ ભોળાભાઈ મકાણી, રસિકભાઈ આંબાભાઈ મકાણી. આ ભાઈ મુકેશભાઈના કોન્ટેક્ટ વાળા લાગે કારણ કે યજમાન છે ને એટલે. દહેડાથી ભીખુભાઈ બોલો ને પેલા મને લાઈવ ગોંધી